જય શ્રી કૃષ્ણ બાળકો। આપણે પાઠ 1 અને 2માં આપણે પાઠ શીખી ગયા। હવે પાઠ 3માં આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। પાઠ નંબર 7 અનોખો સંવાદ। એમાં પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા ચિત્ર બનાવો। તો પેલું ચિત્ર શેનું છે? રહસ્યમયનું। તો બાજુમાં આપણે કેવું ચિત્ર દોરવાનું છે? રહસ્યમયનું। બીજું છે આનંદિત ચહેરો। તો આપણે શેનું ચિત્ર બાજુમાં દોરવાનું? આનંદિત। ત્રીજું આશાવાદી। તો આપણે બાજુમાં આશાવાદી ચહેરો બનાવવાનો। બાજુમાં છે ગુસ્સાવાળો ચહેરો। તો આપણે કેવો બનાવવાનો ચહેરો? ગુસ્સાવાળો। નીચે રસિક। તો આપણે કેવો ચહેરો બનાવવાનો? રસિક ચહેરો। દુઃખી। છેલ્લું ચિત્ર શેનું છે? દુઃખીનો ચહેરો છે। તો આપણે કેવો ચહેરો બનાવવાનો? દુઃખી ચહેરો। પ્રશ્ન નંબર 2 નીચે પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો। તો વર્ગમાં ગુરુજીની રજા લેવા માટે શું લખાય છે? તો કે ચિઠ્ઠી લખાય। મૂકબધિર કઈ રીતે વાત કરે છે? તો કે સંકેતથી। પ્રશ્ન નંબર 3 કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યા, જે બોલી અને સાંભળી શકતા નથી તેમને શાળામાં ખાલી જગ્યા ભાષાથી શીખવાડાય છે। તો કે ઈશારાની ભાષાથી। બીજી ખાલી જગ્યાથી અથાણાની બરણી પડી અને તૂટી ગઈ। તો ઝૂલીથી પડી કે રૂતવાથી? તો કે રૂતવાથી। ત્રીજી ખાલી જગ્યા રેહાનાને ખાલી જગ્યાથી ડર લાગે છે કૂતરાથી। ચોથી પિયાનો ખાલી જગ્યાનું સાધન છે? તો કે સંગીતનું સાધન। પાંચમી ખાલી જગ્યા આપણે ખાલી જગ્યા દ્વારા વાત કરીએ છીએ? તો કે નૃત્ય દ્વારા। પ્રશ્ન નંબર 4 નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પેલું બોલ્યા વગર જે કહેવું હોય તે મૂક અભિનયથી થઈ શકે છે, ખરું। બીજું માણસ ખુશ છે તે તેના ચહેરાથી ખબર પડે છે, ખરું। ત્રીજું થાળી ચડાવીને વગાડતું સાધન ગ્રામોફોન છે, સાચું। ચોથું આફતાબથી રમકડું પડી ગયું અને તૂટી ગયું, ખરું। પાંચમું આપણી આંખો ઘણું બધું કહે છે, તો કે ખરું। ખોટા શબ્દ પર છેકો મારો। તો પેલું ચકુ વાંસળી પિયાનો વગાડતી હતી। તો કે ચકુ વાંસળી વગાડતી હતી કે પિયાનો? તો કે પિયાનો વગાડતી હતી। તો આપણે વાંસળી ઉપર છેકો મારવાનો। બીજું નૃત્યમાં હાથની લાગણીઓ અને મુદ્રા કે ભાવ કહે છે। તો કે લાગણીઓને શું કહેવાય? મુદ્રા। તો ભાવ ઉપર આપણે છેકો મારવાનો। ત્રીજું નરઘાની જોડ હોય છે કે હોતી નથી? તો નરઘાની જોડ હોય છે તો એમાં હોતી નથી, ઉપર ચેકો મારવાનો। ચોથું ઢોલ મોટો કે નાનો હોય છે? તો કે ઢોલ મોટો હોય છે, તો નાના ઉપર ચેકો મારવાનો। પાંચમું નૃત્ય ચહેરાની લાગણી અને મુદ્રા કે ભાવ કહે છે? તો કે ચહેરાની લાગણીનું કીધું છે એટલે કે ભાવ। મુદ્રા ઉપર ચેકો આવશે। પ્રશ્ન નંબર 6 યોગ્ય જોડકા જોડો। પેલું ઢોલ વગાડનાર, તો કે ઢોલી। બીજું તબલા વગાડનાર, તબલચી। ત્રીજું શરણાઈ વગાડનાર, શરણાઈ વાદક। ચોથું પડઘમ વગાડનાર, પડઘમચી। પાંચમું સિતાર વગાડનાર, સિતાર વાદક। પ્રશ્ન નંબર 7 દરેકના બબ્બે નામ લખો। પેલું ક્રિયા દ્વારા થતી વાતો, સંકેત અને મુદ્રા। બીજું સંગીતના સાધનો, ઢોલ અને શરણાઈ। મૂક અભિનય, હસવું અને રડવું। ચોથું ડર લાગે તેવા પ્રાણીઓ, વાઘ અને ચિત્તો। પાંચમું અથાણાં, કેરીનું અથવા ગાજરનું અથાણું। પ્રશ્ન નંબર 8 મને ઓળખી મારું નામ લખો। હું ન લખી શકાય તેવી ભાષા છું, તો કે મૌન। બીજું મેં કાળા રંગના ચશ્મા પહેર્યા છે, નંદુ। ત્રીજું હું આપનો અરીસો છું, ચહેરો। ચોથું મારા ઘરે નાની બહેનનો જન્મ થયો છે, તો જૂલી। હું સરસ પિયાનો વગાડું છું। જય શ્રી કૃષ્ણ બાળકો।